કેમ છો વિદ્યાર્થીઓ? આપ સૌ કોરોનાની આ મહામારીમાં આપનું ડેલી રૂટીન જાળવી રાખતા હશો એવી આશા રાખું છું. કેમ કે આખો દિવસ તમે ફ્રી હોવ તો એટલીસ્ટ થોડાક કલાક તમારા કેરિયરને આપો, એ પણ અત્યારના સમયમાં જરૂરી છે. અને કોવિડ-19 એટલે કે કોરોનાથી ગભરાવાની જરૂર નથી. ફક્ત કામ વગર બહાર નહીં નીકળવું, અને બહાર નીકળવું પડે જ તો સરકારની જે સૂચનાઓ છે એનું પાલન કરવું. બરાબર. આપણે લાસ્ટ વિડીયો ચેપ્ટર 3 આઈડિયલ ગેસ લો એની અમુક થિયરી જોઈ હતી. હવે એ થિયરીના બેઝ પર આપણે એના પ્રોબ્લેમ્સ સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. ઓકે, તમને રકમ દેખાય છે? ઓકે, તો સૌથી પહેલાં કોઈ પણ પ્રોબ્લેમ હોય એના ડેટા એનાલિસિસ કરી નાખવાના. તો સૌથી પહેલાં ડેટા, તો 20 kg ક્લોરીન ગેસ આપેલું છે. બરાબર. ત્યારબાદ પ્રેશર આપેલું છે. પ્રેશર એટલે એને કેપિટલ P વડે દર્શાવાય, 100 કિલો પાસ્કલ. અને ટેમ્પરેચર આપેલું છે 298 કેલ્વિન. ઓકે, નાવ આ બધા જ સમ આપણે જે જોવાના છે એ બધા જ આઈડિયલ ગેસ લો ઉપર ડિપેન્ડ છે. ઓકે, વોટ ઇઝ આઈડિયલ ગેસ લો? આઈડિયલ ગેસ લો PV is equal to nRT. બરાબર. તો કોઈ પણ સમ હોય એના બેઝિસ લેવામાં આવે. બેઝિસ એટલે શું? કે જેના આધારે આપણે સમ ગણીએ છીએ. ઓકે, તો અહીંયા 20 kg ક્લોરીન ગેસ એ આપણા બેઝિસ થશે. ઓકે, હવે આપણી પાસે પ્રેશર છે, વોલ્યુમ નથી, નંબર ઓફ કિલોમોલ્સ n નથી, r નથી, અને ટેમ્પરેચર છે. ઓકે, તો હવે શું કરીશું? આપણે વારાફરતી શોધવાનું શું છે સમમાં? કેલ્ક્યુલેટ ધ વોલ્યુમ. શોધવાનું શું છે? વોલ્યુમ. ઓકે, તો એ સિવાય આપણી પાસે બધું હોવું જોઈએ. ઓકે, r that is યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ. તો r ની વેલ્યુ તો ફિક્સ જ છે. r is equal to 8.31451 મીટર ક્યુબ કિલો પાસ્કલ upon કિલોમોલ into ડિગ્રી કેલ્વિન. ઓકે, હવે n. what is n? n is equal to number of moles of gas. એનો યુનિટ છે કિલોમોલ. ઓકે, તો કિલોમોલ is equal to સૂત્ર છે આપણી પાસે weight of Cl2 upon molecular weight. ઓકે, weight of Cl2 કેટલું છે? 20 kg. મોલેક્યુલર વેટ કેટલું છે એનું? Cl2 નું ક્લોરીન એક એટોમ છે એનું 35.5 એટોમિક વેટ છે. તો અહીંયા Cl2 એટલે થઈ જશે 71. ઓકે, આનો આન્સર શું આવશે? કેલ્સીમાં કાઉન્ટ કરીએ તો આપણે સિમ્પલ છે, 20 divided by 71. યોર આન્સર ઇઝ 0.2817. 0.2817 કિલો મોલ. ઓકે, આપણને n મળી ગયા. ઓકે, હવે આપણે શોધવાનું છે વોલ્યુમ. ક્લોરીનનો વોલ્યુમ કેટલો છે? તો આ સૂત્રને આપણે કરતા બનાવી દઈશું. PV is equal to nRT. તો V બરાબર nRT બાય P. સિમ્પલ. તમારી પાસે n આવી ગયો, R છે, T છે, P છે. બધી વેલ્યુ મૂકીશું. ચાલો, n 0.2817 multiply by R 8.
31451, temperature 298 divided by pressure 100. ઓકે, આન્સર. કેલ્ક્યુલેટરમાં શું કરીશું? આ બધી વસ્તુ બ્રેકેટમાં લખીશું. બ્રેકેટ 0.2817 મલ્ટીપ્લાય બાય 8.31451 મલ્ટીપ્લાય બાય 298 બ્રેકેટ ઓવર divided by 100. Your answer is 6.9797. That means 9797 6.9797 એટલે 5 થી વધારે છે તો આપણે શું કરીશું? અહીંયા 8 લખી દઈશું. યુનિટ શું આવશે? વોલ્યુમનો મીટર ક્યુબ. ઓકે, આઈડિયલ ગેસ લો ઇક્વેશનમાં કા તમારે પ્રેશર શોધવાનું હોય, વોલ્યુમ શોધવાના હોય, નંબર ઓફ મોલ્સ ઓફ ગેસ શોધવાના હોય અથવા ટેમ્પરેચર શોધવાનું હોય છે. બરાબર. આ સમમાં આપણે શું શોધ્યું? વોલ્યુમ ઓફ ક્લોરીન ગેસ. ઓકે, બેઝિસ શું હતા? 20 kg ઓફ ક્લોરીન ગેસ. ડેટા કેટલા આપેલા હતા? તો 20 kg ક્લોરીન ગેસ, પ્રેશર આપેલું હતું ને ટેમ્પરેચર આપેલું હતું. શોધવાનું શું હતું? વોલ્યુમ. સિમ્પલ. આઈડિયલ ગેસ લો એપ્લાય કરો. શું નથી એ વસ્તુ લાવવાનો ટ્રાય કરો, ઇક્વેશનમાં વેલ્યુ મૂકો, આન્સર મળી જશે. ઓકે, ચલો નેક્સ્ટ સમ જોઈએ. નેક્સ્ટ સમ, અહીંયા આ જે ડેટા છે, ડેટા હું ચેન્જ કરી દઈશ. બરાબર છે? ચલો નેક્સ્ટ સમ છે. તમને દેખાય છે 15 kg of carbon dioxide is compressed at a temperature of 303 Kelvin and volume 0.5 meter cube. ઓકે, શું આપેલું છે? ડેટા 15 kg કાર્બન ડાયોક્સાઇડ, ટેમ્પરેચર કેટલું આપ્યું છે? 303 કેલ્વિન. વોલ્યુમ કેટલું આપ્યું છે? 0.015 મીટર ક્યુબ. સોરી, 0.5 મીટર ક્યુબ. ઓકે, નાવ શું કરવાનું? કેલ્ક્યુલેટ ધ પ્રેશર. we have to find out pressure. ઓકે, સિમ્પલ સેમ આગળ જેવો જ સમ છે. અહીંયા પ્રેશર આપેલું હતું, વોલ્યુમ શોધવાનું હતું. હવે આ બંનેની જગ્યા ચેન્જ થઈ જશે. સિમ્પલ. ઓકે, ચાલો હવે r ની વેલ્યુ તમારા માટે ફિક્સ છે. r અહીંયા લખી દઉં. r = 8.31451 મીટર ક્યુબ કિલો પાસ્કલ અપોન કિલોમોલ ડિગ્રી કેલ્વિન. ઓકે, શું કરીશું? સૌથી પહેલા શું શોધીશું? n. ઓકે, પ્રેશર શોધવાનું છે તો ઇક્વેશન શું થશે? p બરાબર nRT ના છેદમાં v. ઓકે, તમારી પાસે શું છે? RT અને v છે, n નથી. એટલે સૌથી પહેલા આપણે શું શોધીશું? n. n શું છે? નંબર ઓફ કિલોમોલ્સ ઓફ ગેસ. ઓકે, તો n બરાબર નંબર ઓફ કિલોમોલ ઓફ CO2. સૂત્ર શું થશે? n બરાબર વેટ ઓફ CO2 અપોન મોલિક્યુલર વેટ. વેટ ઓફ CO2 કેટલું છે? 15 kg. મોલિક્યુલર વેટ કેટલું છે? CO2 નું મોલિક્યુલર વેટ. તો CO2 નું મોલિક્યુલર વેટ અહીંયા આપણે શોધી નાખીશું. મોલિક્યુલર વેટ ઓફ CO2 બરાબર કાર્બનનો એટોમિક વેટ 12 પ્લસ ઓક્સિજનનો એટોમિક વેટ 16. તો 12 પ્લસ 32 = 44. ઓકે, 44 મોલિક્યુલર વેટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. તો 15
divided by 44 એટલે 15 divided by 44. Your answer is 0.3409. That means 0.341 kilomole. લાઈન મળી ગયા. બાકીની બધી વસ્તુ છે તમારી પાસે. ઓકે. n is equal to 341 into 8.31451 into temperature કેટલું આપ્યું છે 303 Kelvin divided by what is the volume 0.5. Now શું કરીશું take calci in your hand, bracket, in bracket all these three value with multiplication 0.341 multiply by 8.31451 multiply by 303 bracket over divided by 0.5. Okay, you got the answer 1718.16. 1718.16 kilopascal. What is this? Pressure. Okay, આગળના સમમાં આપણે શું ફાઇન્ડ આઉટ કર્યું હતું વોલ્યુમ. આ સમમાં શું ફાઇન્ડ આઉટ કર્યું પ્રેશર. ઓકે, હજુ પણ એક સમ શીખવાડું છું, ધ્યાન આપજો. ટેમ્પરેચર ફાઇન્ડ આઉટ કરવા માટેનું. ચાલો ડેટા કાઢી નાખીશું. એકદમ ઈઝી સમ છે. તમારે ફક્ત ડેટા કલેક્ટ કરવાના, બેઝિસ ડિસાઈડ કરવાના. ચલો નેક્સ્ટ સમ છે, તમને દેખાય છે બોર્ડ પર. ડેટા કલેક્ટ કરીશું. 5 kg of oxygen in a closed container of volume 1 meter cube is heated. Volume છે 1 meter cube is heated without exceeding a pressure of 709.28 kilopascal. Pressure 709.28 kilopascal. શોધવાનું શું કીધું છે? Calculate the temperature of gas at n assuming ideal gas law. Ideal gas law assume કરવાનું છે. ઓકે, સૌથી પહેલા આપણે લખી દઈએ PV બરાબર nRT. ઓકે, શોધવાનું શું છે? ટેમ્પરેચર. ટી ને કરતા બનાવી દો. ટી બરાબર PV ના છેદમાં n ઇન્ટુ R. શું થશે? n શોધવાનો સૌથી પહેલા. ચલો P છે, V છે, R તમને ખબર જ છે, લખી દો અહીંયા. R બરાબર 8.31451 મીટર ક્યુબ કિલોપાસ્કલ અપોન કિલોમોલ ડિગ્રી કેલ્વિન. ઓકે, એક કરતા વધારે યુનિટ હોય તો એને બ્રેકેટમાં લખવાના. ઓકે, ચલો શું કરીશું? n. what is n is equal to number of moles of gas. કિલોમોલમાં તો શું છે? વેટ અપોન મોલિક્યુલર વેટ. કિલોમોલનું સૂત્ર, વેટ કેટલું છે? 5 kg. મોલિક્યુલર વેટ કેટલું આવશે ઓળનું? O16 એટોમિક વેટ. O2 એટલે મલ્ટીપ્લાય બાય 2 32. કેલ્સીમાં કરીશું. શું કરીશું? 5 divided by 32, that is 0.15625 કિલો મોલ. ચલો n મળી ગયા. બાકીની બધી વેલ્યુ છે તમારી પાસે. ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરો. P શું છે? 709.28. V શું છે? 1 મીટર ક્યુબ અપોન n શું આવ્યો? 0.15625 R 8.31451. ઓકે, ચલો બ્રેકેટ 709.28 multiply by 1 divided by 0.1562 multiply by 8.31451 bracket over 546.1350. 546.1350 શું છે? ટેમ્પરેચર. યુનિટ શું આવશે? કેલ્વિન. ઓકે, તો આવા સિમ્પલ સમ તમારે
આ ઇક્વેશનની મદદથી ગણવાના છે. આપણે કેટલી વસ્તુ શોધી? પહેલા સમમાં વોલ્યુમ શોધ્યું, બીજા સમમાં પ્રેશર શોધ્યું, ત્રીજા સમમાં ટેમ્પરેચર શોધ્યું. હવે કદાચ એવા સમ આવે કે તમને માસ શોધવાનું કે અથવા મોલિક્યુલર વેટ શોધવાનું કે, તો આ સમ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આ સમમાં હજુ પણ તમને કોઈ ડાઉટ હોય તો નીચે કમેન્ટમાં લખી આપજો, આપણે એને સોર્ટ આઉટ કરીશું. અને આના જેવા બીજા 2 કે 3 સમ હું અહીંયા લાસ્ટમાં, વિડીયોના લાસ્ટમાં મૂકું છું, એને તમે સોલ્વ કરવાનો ટ્રાય કરજો. ના આવડે તો એનો વિડીયો હું નેક્સ્ટ લેક્ચરમાં બનાવી આપીશ. ઓકે, ટેક કેર, ગુડ બાય.